માતાજી મિત્રો, તમે જો આજે અમે એક સોંગના શૂટિંગમાં નીકળી પડ્યા છીએ અને આગળ વિષ્ણુભાઈ સિંગર, રૂબા કોમેડી અને ગાડી ચલાવી સંજયભાઈ. कौन है ये लोग, कहां से आते हैं? આજનું લોકેશન માઉન્ટ આબુ બાજુ છે. એક બેવફા ગીતનું શૂટિંગ છે અને એક મસ્ત મજાનું તમે બહાર જો ડુંગરોનું એટલું લોકેશન જોરદાર દેખાય છે. બ્લોગમાં બનાવી રહેજો. આગળ લોકેશન ઉપર જઈને તમને બીજું બધું બતાવું છું કેવી રીતના શૂટિંગ થાય છે અને કઈ જગ્યાએ લોકેશન રાખેલું છે. अच्छा ठीक है. માતાજી મિત્રો, જો તમે આજનું લોકેશન પહેલું સ્ટાર્ટિંગ છે અહીંથી તમે જુઓ પાછળ મસ્ત મજાનું ડુંગરાવાળું લોકેશન છે અને આ મારો બેસ્ટ ફ્રેન્ડ અને પૂરો કોમેડી જો એ આઈ તો જાય જ છે રે બ્લોગમાં. લોકેશન જેવું મસ્ત હતો, માહોલ ગરમ ને ઠંડા પાર જીગર. હા, માહોલ ગરમ ને ઠંડા પાર. ચોકડા આજે આપણે આબુ ને બાબુ, તમે ના જાવ આબુ તો તમારી ઘાટ લઈને આવો બાબુ. જોયું તમે મિત્રો તો પુરાની કોમેડી પૂરો આવું આવું જ કરે જો. હા, હવે અમારો વોઇસ શૂટ કરવાનું છે. થોડું શૂટિંગ હોય રોડ ઉપર છે તો લઈ જવાનું છે. બ્લોગમાં બને રહેજો. જો અમારી ગાડી છે અમારા સંજય. જય માતાજી મિત્રો, અમે એક નવું સોંગ કરવા આવી ગયા છીએ વિષ્ણુભાઈનું. पैसा ही पैसा होगा. અમારી કમલ ડિજિટલનું એક સોંગ તો તમે જોઈ લીધું, જોરદાર ગોમડે આવ્યો અને અત્યારે આજે બીજું લઈને આવ્યા છીએ. હવે કંઈક ટાઇટલ છે માવ જવું કંઈક છે સમથિંગ, પણ યાદ નથી. હજી યાદ આવશે એટલે હમણાં બીજા બ્લોગ देखा आपने लापरवाही का नतीजा है. તમને ટાઇટલનું નામ આપી દઉં છું. અરે મારો પરમ મિત્ર, આમ તો તમને ખબર હોવાનું નામ માતાજી મિત્રો, કટપ્પા કટપ. કપરના નોમ આ ને વિષ્ણુભાઈ સિંગર અમારા જો આ ઓનું સોંગ નું આજ શૂટિંગ છે. वाह क्या सीन है, वाह क्या सीन है. આમાં અંગૂઠો દબાઈ દબાઈ ભૂકા કાઢી નાખ્યો. ગીતમાં આમ જેટલે પુકાડી દેજો મિલિયનમાં. તો બ્લોગમાં બનાવી રહેજો મિત્રો. જય માતાજી. અડધું શૂટિંગ પટી ગયું છે અને અમે હોટલ રાધે ઉપર બધા જમવા આવી ગયા છે. આ છે હોટલનું લોકેશન. મારું જમવાનું પતી ગયું છે અને બધા હજી અંદર જમવાનું ચાલુ છે. સરસ મજાની હોટલ છે. તેઓ ગુજરાતી થાળી છે, હાઈવે ટચ અને ખાવાનું જો તો એક નંબર બનાવી છે. પણ ગુજરાતી થાળી, પંજાબી થાળી જે ખાવું હોય તમને ફર્સ્ટ ક્લાસ જમવાનું મળી રહે. રોટલી भाई मज़ा आया और मैं ये जो मज़ा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता શાક જોતી તો જો આ હોટલના ઓનર છે. શું નામ તમારું? મુકેશભાઈ ગોસ્વામી. હા, જો મિત્રો આ મુકેશભાઈ ગોસ્વામી છે. એમની હોટલ રાધે ગેસ્ટ હાઉસ રેસ્ટોરન્ટ ઢાબા. હા, તો ઢાબા છે અંબાજીવાળા રૂટ ઉપર
જે ત્રિશુળીઓ ઘાટ આવે ને એની પહેલાં હોટલ આવે છે. તો તમે હોય એક બીજી છે હા, તો જો મુકેશભાઈ છે તમને એડ્રેસ આપી દે બીજી હોટલનું. આપણી બીજી એક પણ શાખા છે જલોત્રા સીએનજી કંપની બાજુમાં જય ગોગા ઢાબા. ત્યાં દાળ બાટી, કઢી પરોઠા, ગુજરાતી થાળી, પંજાબી થાળી, હરેક આઈટમ તમને તમારી મનપસંદગી આઈટમ તમને ત્યાં મળી જશે. તો મિત્રો તમે યુવાની હોટલ ઉપર જમવા જજો. ખરેખર એકદમ મજા આવી જશે. જમવાનું બહુ સરસ હતું આજનું. જો અમારી ટીમ હજી જમવાનું ચાલુ છે. જો આ બધા મિત્રો હજી જમવાનું ચાલુ છે. सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ બધા અડધા અમારા ખાઈ રહ્યા છે, અડધોને ખાવાનું ચાલુ છે. પછી આગળનું થોડું શૂટ બાકી છે તે પણ લેવા જવાનું છે આગળ. તો મિત્રો બ્લોગમાં બનાવી રહેજો. હજી આગળનું લોકેશન બતાવું તમને મજા આવી જવાની છે. જય માતાજી મિત્રો, જો આજનું સોંગનું શૂટિંગ પતી ગયું છે અને ઘેર આવતા આવતા 10:30 થઈ ગયા. વિસનગર આવી ગયા છે અમે અને ઘરે જવાનો ટાઈમ નહોતો એટલે અમે અમારા સંજયભાઈ કેમેરામેનની હોટલે જ રોકાઈ ગયા. અમારા ભૂરુભા કોમેડી પણ સાથે છે. એમને એક મસ્ત મજાની રૂમાલ લીધી છે અમન બેવન કે આજે તમે હોઈ જાઓ, સવારે શાંતિથી ઘેર જજો. તો ખોટું ઘેર રિસ્ક લેવું નહોતું રાતનું એટલે હોટલે રોકાઈ જાય છીએ. હવે કાલે સવારે મસ્ત દાતણ બાતણ કરીને ચા બા પી અને ઘેર જાઓ. તો જય માતાજી. આવતા બ્લોગમાં ફરી મળીએ, ફરી મુલાકાત થશે આપણી. મારા બ્લોગ ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તમને નવા લોકેશન હું બતાવતો રહે અને સોંગના શૂટિંગ ચોક કરીએ, કોમેડી શૂટિંગ ચોક કરીએ, બધું જ તમને હું રોજે રોજ બતાવીશ. જય માતાજી.